નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ સેમેસ્ટર એનો પાઠ 8મો એટલે કે છેલ્લો પાઠ દોહા અષ્ટક એનો અભ્યાસ કરવાનો છે. દોહા એટલે આપણે જે તમે છોકરીઓ ગરબીમાં રહેતી હોય અને પહેલાં દોહા ગાતા હોય છે, બરાબર, એની વાત છે. તો કે દોહે છે हिंदी भाषा साहित्य को अनमोल निधि देते, अनमोल यानी कि मूल्यवान. दोहे व्यवहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन, लोक व्यवहार, गुण, स्वभाव, नीति, रीति आदि से परिचित कराते हैं. तो कि दोहे क्या है? तो कि दोहो से हमें વ્યવહારિક કે સમાજમાં અમારે આપણે કેવી રીતના ચાલવું જોઈએ એનું વ્યવહારિક જ્ઞાન આપે છે દ્રષ્ટાંતોની સાથે સાથે. પછી તો કે આ દોહાના દ્રષ્ટાંતો દ્વારા જ આપણે સરળ સરળ એકદમ સીધી સાદી ભાષામાં લોકોનો વ્યવહાર, લોકોના ગુણ, લોકોના સ્વભાવ, નીતિ, રીતિ વગેરેથી આપણને પરિચિત કરાવે છે. પ્રસ્તુત इकाई में कबीर, तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित है. એટલે કે પ્રસ્તુત એટલે આપણને જે અહીંયા 8મો પાઠ આપવામાં આવેલો છે, બરાબર, કાવ્ય આપવામાં આવેલું છે, એમાં કબીર, તુલસીદાસ અને રહીમના ચૂના હુઆ એટલે કે કંઈક શોધેલા, પ્રશંસા પામેલા એવા દોહા છે એ અહીં મૂકવામાં આવેલા છે. કબીરનો આપણે પરિચય જોઈએ તો કે એ 15वीं सदी के कवि है. बड़े संत थे. इन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिल कर रहने का उपदेश दिया है. दोनों को यानी कि से हिंदू और मुस्लिम दोनों को हिल मिल कर यानी कि मिलजुल कर रहने की बात यहाँ कही गई है. दूसरा है तुलसीदास. तो तुलसीदास जो थे वो 16वीं सदी के प्रसिद्ध राम भक्त कवि थे. इन्होंने रामचरित मानस नामक प्रसिद्ध ग्रंथ भी लिखा है. हमें अभी लॉकडाउन में जो रामायण देखने को मिली, ये राम भक्त कवि तुलसीदास ने ये रामायण लिखी थी. रहीम, इनका पूरा नाम अब्दुल रहीम खाना खान. ये बड़े उदार और अनुभवी थे. इन्होंने हिंदी में बहुत ही सुंदर दोहे लिखे. ये कौन सी सदी के हैं ये हमें बताया गया नहीं है. હવે पहले हम જોए तो पहले है कबीर के दोहे हम देखते हैं. तो वहाँ कहते बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर. तो यहाँ हमें क्या कहना चाहते हैं? बड़ा हुआ तो क्या हुआ, यानी कि माणस मोटो छे, પૈસાવાળો છે, અમીર છે, તો એનાથી શું ફાયદો? જૈસે પેડ ખજૂર, ખજૂરનું તમે ઝાડ જુઓ તો એકદમ ઊંચું હોય, એમ એના ફળ છે એ પણ ઉપર લાગેલા હોય. પંથી કો છાયા નહીં, અને ખજૂરના ઝાડથી માણસ ચાલ્યો જતો હોય, રસ્તામાં ઊભો રહે તો આ ખજૂરના ઝાડ નીચે ઊભો રહે તો આપણને જરાય છાંયડો મળે નહીં. ફલ લાગે અતિ દૂર એટલે એના ફળ પણ ખૂબ જ દૂર હોય, એ આપણને કાંઈ ઉપયોગમાં આવતા નથી. તો એવી જ રીતના અહીંયા વાત કરવાની છે કે મોટા માણસો છે અથવા તો મોટી વ્યક્તિ છે તો એ ક્યાંય આપણને ઉપયોગમાં આવતી નથી. એટલે નાના માણસોને આપણે ક્યારેય ભૂલવા જોઈએ નહીં. આપણી બાજુમાં કોઈ મોટો વ્યક્તિ ઊભો હોય ને નાનો આપણો મિત્ર આવીને ઊભો રહે તો આપણે પહેલો આપણો મિત્રને પસંદ કરવાનો, મોટા માણસને પસંદ કરવાનો નહીં. કેમ કે એ વ્યક્તિ છે એ ખાલી આપણો કામ પૂરતો જ ઉપયોગ કરે છે, પણ જ્યારે ઓલો નાનો માણસ છે એ તો આપણને હંમેશા યાદ કરી અને આપણું કામ કરતો હોય છે. તો અહીંયા કબીરજી કહે છે કે મોટી વ્યક્તિ પાછળ તમે ન દોડો, કેમ કે એ વ્યક્તિ છે એ હરહંમેશ તમને ઉપયોગમાં આવતી નથી. બીજો દોહો એણે કીધું આપણને, સાધુ એસા ચાહીએ જૈસે સુપ સુભાય, શાર સાર કો ગાહી રહે, થોથા દેહ ઉડાય. સાધુ કેવો હોવો જોઈએ? સાધુ એસા ચાહે, તો કે સાધુ એવો હોવો જોઈએ જૈસે સુપ સુભાય એટલે કે જેવી રીતના તે શોભાતો હોય, એમ સુંદર હોય, એનામાં સારા ગુણો હોય અને સારી સજ્જન વ્યક્તિ હોય, એ આપણને સારું જ ઉદાહરણો આપતા હોય. સાર કો ગાય રે, ભલે ને આપણે ખરાબ છીએ પણ આપણામાંથી જે સારી વસ્તુઓ છે એને લઈ લે અને થોથા દે ઉડાય. થોથા એટલે નકામી વસ્તુ છે એને આપણામાંથી કાઢી દે. તો કે સાધુ છે એ આવો હોવો જોઈએ. માખી ગુડ મેં ગડી રહે, पंख रह्यो लिपटाई,
હાથ મલે ઓર સિર ધૂને લાલચ બુરી બલાય. હવે અહીંયા દો આપણને શું કહે છે કે માખી ગુડ મેં ગળી રહે. માખી છે ને હંમેશા ગોળમાં બેઠી જ રહે, એનો પંખ છે ઉડવાના એ એમાં ચોંટી ગયા હોય, એટલે શું થાય પછી ગમે એટલું મથે ને એ ત્યાંથી ઉડી શકે નહીં, અંતે ત્યાં મરી જાય. અને એને ગોળની એવી લાલચ હોય કે ગોળ છે ને હાલો હું ખાવ એટલે પંખે એના ચોંટી ગયા હોય, એટલે પછી એ ત્યાંથી ઉડી શકે નહીં. તો અહીંયા કબીરજી આપણને શું કહે છે કે આપણે આવી લાલચ ક્યારેય રાખવી નહીં. જો તમે લાલચમાં પડશો તો માખી જેવું તમારું પણ થશે. હવે તુલસીદાસનું કહે આપણે તો કે तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिलमिल चलिए नती नाव संजोग. તુલસીદાસજી શું કહે છે કે આ સંસારમાં તો વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના લોકો હોય છે, આ બધાની સાથે હળીમળીને રહેવું. જેવી રીતના નદી અને નાવ હળીમળીને રહે છે એવી જ રીતના તમારે પણ આવી જ રીતના દરેક વ્યક્તિની સાથે દરેક વ્યક્તિ એકબીજાની સાથે હળીમળીને રહેવું. પછી એ ચાહે મુસલમાન હોય કે ચાહે હિન્દુ હોય કે ચાહે ખ્રિસ્તી હોય કે ચાહે ઇસ્લામ હોય કે ચાહે કોઈ બી જ્ઞાતિનો હોય, પણ દરેક વ્યક્તિએ હળીમળી મિલજુલ કરને રહેવાની વાત કરી છે. તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહ ભસ્મ હો જાય. તુલસીદાસ શું કહે છે કે ગરીબ વ્યક્તિની હાય ક્યારેય ન લેવી, એની હાય ક્યારેય ખાલી જતી નથી. એટલે કે એ જે આપણને બદદુઆ આપે છે એ બદદુઆ છે એ ક્યારેય નષ્ટ થતી નથી, એની બદદુઆ તો આપણને અચૂક લાગે જ છે. એટલે કે ગરીબ માણસો છે તો આપણે એની મજાક મસ્કરી ક્યારેય ઉડાડવી નહીં. મુએ ઢોર કે ચામ છે એટલે કે મરેલું ઢોર હોય ને એના ચામડાને જો તમે ગરમ કરો ને તો લોઢું છે ને એ પણ બળી જાય. તો એવી જ રીતના જો ગરીબની હાય આપણને લાગી જાય તો એ હાય છે ક્યારેય ખાલી જતી નથી, આપણે પણ નષ્ટ કરી નાખે છે. એવી વાત અહીંયા આપણને તુલસીદાસ શીખે છે. હવે છેલ્લે આપણે જોઈએ તો રહીમના જોઈએ તો રહીમજી શું કહે છે કે રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, ટૂટે સે ફિર ના જુડે જુડે ગાંઠ પડ જાય. એટલે રહીમજી શું કહે છે કે તમારે પ્રેમનો ધાગો એટલે કે મિત્રતાની દોરી છે, મિત્રતા છે તમારી પાસે છે એને ક્યારેય તમારે એક ઝાટકામાં તોડી નાખવી નહીં, જતું કરવું પડે, લેટ ગો કરવાની વૃત્તિ હંમેશા રાખવી. જો એકવાર તમારે સંબંધ બગડી ગયા તો એ સંબંધો છે ક્યારેય બંધાતા નથી. અહીંયા કહે છે ને કે ભાઈ દોરો તૂટી જાય, પ્રેમનો દોરો, પછી ગાંઠ મારો તો એ જોડાઈ જાય, પણ એ ગાંઠ જે મનમાં રહી જાય કે એણે આ માટે થઈને મારી સાથે ઝઘડ્યા હતા એ વાત કોઈ દિવસ ક્યારેય ભૂલાય નહીં. એટલે અહીંયા રહીમન કહે છે કે જતું કરવું અને ક્યારેય કોઈની સાથે સંબંધો બગાડવા નહીં. તરુવર ફલ નહીં ખાત હે સરવર પિયહન પાની, કહી રહીમ પર કાજ હિત સંપત્તિ સંચહી સુજાની. રહીમન દેખી તો એના પછીનું છે. હવે તરુવર ફલ નહીં ખા, તરુવર એટલે શું? વૃક્ષ. વૃક્ષ છે એ પોતાના ફળ ક્યારેય ખાતા નથી, આપણે નથી જોયા, મેં તો નથી જોયા, તમે જોયા છે નહીં. તો કે વૃક્ષ છે એ પોતાના ફળ ક્યારેય ખાતો નથી. સરોવર પિયહિમ ન પાણી, સરોવર છે પોતાનું પાણી ક્યારેય પીતું નથી, બીજા માટે જ પાણી રાખે છે. કહી રહીમન પર કાજિત એટલે રહીમન કહે છે કે બીજાના હિત માટે કાર્ય કરો. એ સંપત્તિ તમારી પાસે જે છે ને એ બીજાના હિત માટે વાપરો. કે એ સંપત્તિ પડી છે, કાંઈ કામ આવવાની નથી. સંપત્તિનો તમારી પાસે જે ધન સંપત્તિ છે, દોલત છે, એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરો તો એ સંપત્તિ છે એ કામ આવશે. કે વૃક્ષ છે એના ફળ તો ઉગેલા જ હોય છે, કોઈ દી વૃક્ષ ફળ ખાતું નથી, બીજા માટે જ ફળ ઉગાડે છે. સરોવરનું પાણી છે તો ક્યારેય પીતું નથી, એનું પાણી આપણે જ પીએ છીએ. તો એવી જ રીતના આપણી પાસે જે સંપત્તિ છે, સંગ્રહ કરેલો છે, વધારાની છે એની વાત કરવાની છે, એ તમે બીજાના કાર્યમાં વાપરો, બીજાનું સારું થાય એના માટે તમે સંપત્તિનો ઉપયોગ કરો. સંગ્રહી રાખીને કાંઈ કામ આવશે નહીં. અહીંયા કે છે રહીમન દેખી બળેન કો લઘુન દીજીએ ડારી, જहाँ કામ આવે સુઈ કહા કરે તલવારી. હવે રહીમન શું કે છે
કે મોટા માણસને જોઈ અને નાનાને તમારે તરછોડી દેવું નહીં. જ્યાં સોય કામ આવે ને ત્યાં તલવાર કાંઈ કામમાં આવતી નથી. તલવાર કપડું ફાટી ગયું તો નાની એવી સોય આપણે શાંતિ અને કપડું આપણે ફરી પાછું પહેરી શકીએ છીએ. તલવાર છે એ સોય શાંતિ દે આપણું કપડું નહીં ને. તો કે છે કે મોટા માણસને જોઈને આપણા નાના માણસને ક્યારેય આપણે ભૂલી જવા નહીં. દરેક વ્યક્તિ છે એ આપણને ઉપયોગી થતું જ હોય છે. હવે અહીંયા આપણને કહે છે કે बड़े लोग को संकुचित मनोस्थिति व्यक्त करने के लिए खजूर के पेड़ का उदाहरण क्यों दिया गया है? ये प्रश्न છે હું તમને આપીશ, આપણે લખી લેશું. થોડુંક આપણે અહીંયા वाक्यનો प्रयोग कीधो છે. सत्य तो कि गांधी जी सत्य बोलते थे, असत्य हमें असत्य नहीं बोलना चाहिए. तो આપણને એવા જ વાક્ય અહીંયા કીધા છે. आदर तो हमें सबका आदर करना चाहिए, हमें किसी का अनादर नहीं करना चाहिए. ऐसे ही हमें यहाँ वाक्य इस शब्द के द्वारा बनाने हैं. फिर भावार्थ कीधो छे तो ये तो हमने ऊपर से देख लिया. फिर साधु कैसा होना चाहिए तो कि साधु शुभ जैसा होना चाहिए. कबीर जी लालच को क्या कहते हैं तो कि कबीर जी लालच को बुरी बला कहते हैं. तुलसीदास सबसे हिल मिल कर रहने को क्यों कहते हैं तो कि इस देश में भांति भांति के लोग, हम सब हिल मिल जुल कर रहेंगे तो काम अच्छा होगा. गरीब की हाई लिए कौन सा उदाहरण देंगे तो कि गरीब की हाई के लिए हमें यहाँ उदाहरण दिया गया है कि उसकी हाई कभी खाली नहीं जाती. रहीम प्रेम का धागा तोड़ने के लिए क्यों मना करते हैं तो कि ये धागा जो एक बार टूट जाता है तो वो जुड़ तो जाता है लेकिन उसमें गांठ पड़ जाती है. हमें नीचे दिए गए शब्दों को, रेखांकित शब्दों को ध्यान से पढ़े. वह कौन जा रहा है, પછી पहला इनाम किसे मिला. હવે उपयुक्त वाक्य जो है, आप क्या लाए हैं, किसने कहा आज छुट्टी है. उन उपयुक्त वाक्य में कौन, किसे, क्या, किसने जैसे शब्द से प्रश्न पूछे गए. यानी कि ये जो शब्द है वो के किस उपयोग में आते हैं तो कि प्रश्न वाक्य बनाने के रूप में ये शब्द आते. संज्ञा के विषय में जिन शब्दों से प्रश्न किया जाए वे प्रश्नवाचक सर्वनाम कहलाते हैं. जैसे कि कौन, किस, क्या, किसने. फिर यहाँ तो कि जैसा करोगे वैसा भरोगे, जो मन लगाकर पढ़ेगा वह अवश्य उत्तीर्ण होगा, जिसकी लाठी उसकी भैंस. हवे उपयुक्त वाक्य में जैसा, वैसा, जो, वह, जिसकी, उसकी परस्पर संबंधित शब्द है एक दूसरे के साथ. जेवू करशो एवं भरशो, जो मन लगावीने पढ़शो तो जरूर पास थशो, जेवी लाठी एनी भैंस. तो कि આવી રીતના એકબીજાને સંબંધિત શબ્દો છે. वाक्य में संबंध वर्ताने वाले शब्द को संबंधवाचक सर्वनाम कहते हैं. जैसे कि जैसा वैसा, जो वह, जिसकी उसकी, ऐसा वैसा. फिर यहाँ प्रश्नवाचक और संबंधवाचक सर्व वर्गीकृत कीजिए. कौन, बराबर कौन है तो वो क्या होगा प्रश्नवाचक. जैसी वैसी संबंधवाचक. जो वह संबंधवाचक. किससे, आज का इनाम किससे मिलेगा प्रश्नवाचक. जिसकी मेहनत उसकी सफलता संबंधवाचक. आप क्या ढूंढ रहे प्रश्नवाचक. किसने आज मेहमान आए तो के प्रश्नवाचक. ठीक है, यहाँ तो पुनरावर्तन 2 आ गया. ये हमारा वीडियो लेक्चर यहाँ समाप्त होता है और आज हिंदी का कोर्स भी समाप्त होता है. नमस्कार, अस्तु.